આજે આપણે કરસલીનું શાક છાશ છે અને હું શાક દેખાડું તમને જો તો જો રાતડાનું કટિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. હવે આપણે મોઢામાં પાણી આવી જાય ને એવું ભાઈ જોરદાર બનેલું છે, સ્વાદ પણ જોરદાર છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે. તો આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને આજે આપણે છે ને બનાવવાનું છે રાતડાનું શાક. રાતડા એટલે બોલે તો ક્રાંચા, અમારે અહીંયા છે ને રાતડા કહેવાય, ક્રાંચા કહેવાય, ઢાંગરા કહેવાય, ત્રણ વસ્તુ કહેવાય છે. એનું આજે આપણે બનાવવાનું છે શાક. તો ફૂલ વિડીયો જોજો અને શાક છે ને કાજલ બનાવવાની છે. તો અત્યારમાં છે ને ભાઈ આપણે ખાવા બેસી ગયા છીએ અને ખાવામાં જવું આજે આપણે કરસલીનું શાક છાશ છે અને હું શાક દેખાડું તમને જો. કરસલા છે ને ભાઈ આવડા આપણે જે શાક બનાવ્યું છે ને જો આમાં તપેલીમાં છે ભાઈ, જો આ કરસલાનું શાક છે જો ભાઈ જો. અને આ ઠીપ ભરેલી છે ચણાનો લોટ નહીં અને આ જો લીંગો છે જો. તો ભાઈ અત્યારે છે ને આ ઢાંગરો કપાય છે, આનું આપણે છે ને શાક બનાવવાનું છે. તો સુધારવાનું ચાલુ છે અને આપણે એટલા સુધાર્યું છે એ ચાલુ જ છે. પેકેટ થાય ને પકડાય તારથી બોલો પેકેટ કરતો હોઉં છું. હા હવે કહેતો શું કહેવાય એને? તમે માછલા ખાવ એમ કહેતો? માછલા ખાવ એમ બોલ. હા અમે તો બહુ ખાઈએ એમ કે ને જોરથી. હા આ જો ઉડેમથી છોડી છે ને ભાઈ માછલા ખાય છે, ઝીણે એવી છે. તો એ જો હા ઢાંગરા કામ ચાલુ છે. હે શું છે એ? આંખ છે માછલાની, દેખાડતો જો આંખ પકડ્યા છોકરીએ માછલાની. આંખ છે માછલાની જો. હા આંખ કાઢ નહીં ખાવાનું છે તારે? હે તમે ખાવ આંખે ખાવ હે? તો જો રાતડાનું કટિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. હવે આપણે ધોઈ નાખીએ અને આનું શાક મસ્ત બનાવવાનું છે. તો બના રહેજો વિડીયોમાં. તો જો અહીંયા કાજલ છે ને અત્યારે આપણે સુધારી નાખ્યું છે અને અત્યારે જો ધોવે છે સરસ પાણીએ. તો ધોવાનું કામકાજ ચાલુ છે અને જો આવી રીતે સુધારીને આપણે નાના નાના પીસ કટિંગ કરી નાખ્યા છે મસ્ત મજાના એવા. અને સુધારીને જો મસ્ત મજાનું રેડી કરી નાખ્યા. શાક છે ને કાજલ મૂકવાનું છે કાં. અને જો આ છે ને એટલા ગોંજરા છે જો, આને આપણે મિક્સમાં નાખી દેવાના છે. તો ભાઈ સૌથી પહેલાં છે ને કાજલે છે ને તેલ મૂકી દીધું છે ગરમ થવા. જો તપેલીમાં તેલ મૂકી દીધું ને હવે એમાં નાખવાની છે ડુંગળી કાં. તો જો ડુંગળી નાખવાની છે. આ તો ડુંગળી હવે છે ને ભાઈ થોડી વાર પકાવવા રવા દેવાની છે. અને શાક છે ને કાજલ બનાવે છે. ડુંગળી પાકી દીધા ને નાખવાની ટમેટા. તો ભાઈ જો ડુંગળી મસ્ત મજાની પકવી નાખી છે તેલમાં. અને હવે ટમેટાનો પેસ્ટ બનાવેલો તો એ નાખવાનો છે. જો ટમેટાનો પેસ્ટ આપણી ડુંગળી પાકી ગઈ, ટમેટું પાકી ગયું, તો હવે નાખવાનું બધા મસાલા. તો ભાઈ જો તેલમાં છે ને ડુંગળી ને ટમેટું સરસ રીતે પાકી ગયું છે અને હવે એમાં નાખવાનું છે આપણે મસાલા બધાય. તો સૌથી પહેલાં કાજલ શું નાખે આપણે જોઈ? નિમક. તો મીઠું નાખ્યું ભાઈ સૌથી પહેલાં. તો બધું મસાલો નાખી દીધો છે અને હવે આમાં નાખવાનું છે આપણે જે આપણે કટિંગ કરેલા છે તે ઢાંગરા. તો મસ્ત મજાના એવા ઝીણા ઝીણા પીસ આપણે રાખેલા છે ખાવા એવા. અને આપણું અહીંયા તૈયાર થઈ ગયો છે મસાલો પાકીને. હવે આપણે આમાં નાખી દેવાના છે કાં. હા તો જો અહીંયા સરસ રીતે ધોઈ નાખેલા છે સારા પાણીએ. અને હવે આપણે તેને નાખી દેવાના છે મસાલામાં. મસાલો આપણો રેડી થઈ ગયો છે. નાખી દીધા બધા. હવે નાખી દેવી પાણી. સરસ રીતે મિક્સ કરી નાખ્યું ને હવે આમાં નાખી દેવાનું છે પાણી. આપણું ક્રાંચાનું શાક બનીને તૈયાર થઈ ગયું ને નાખવાનું છે કોથમરી. તો ભાઈ છે ને અત્યારે આપણું ક્રાંચાનું શાક બનીને તૈયાર થઈ ગયું ને કાજલે જો કોથમરી લઈ લીધી મસ્ત મજાની એવી. અને શાક જો તૈયાર થઈ ગયું છે તો આમાં આપણે કોથમરી નાખવાની છે.
સુગંધ જોરદાર આવે છે ભાઈ, જોરદાર બન્યું છે ક્રાંચાનું શાક. ને તમારે આને શું કહેવાય જરૂરથી કોમેન્ટ કરજો. અમારે ત્યાં આને ક્રાંચાય કે અને ઢાંગરાય કે અને રાતડાય કે 3 નામથી બોલાવે. બાકી જો મસ્ત મજાને એવું કેવું સુગંધ આવે છે જોરદાર. કે તને આવે હે બનાવવાનું આવે એમ તો જોરદાર એવું બની ગયું છે. અને હું અહીં સાઈડમાં પાછું આપણે બનાવેલું છે જો. આ શેનું છે કાજલ? ગોંદરા. ગોંદરાનું શાક છે. તો મસ્ત મજાને વાય તૈયાર થઈ ગયું છે. અને આપણું ક્રાંચાનું શાક એ તૈયાર થઈ ગયું છે. હું તમને પીસ દેખાડું આગળ. આપણું ક્રાંચાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને આપણે કાજલ છે ને દેખાડે છે તો આપણે જોઈ. તો જો ક્રાંચાનું શાક મસ્ત એવું તૈયાર થઈ ગયું છે અને તવાડા કાઢે છે. અને કેવું જોરદાર એવું બન્યું છે. સુગંધ જોરદાર આવે છે કાકા. અને જો મસ્ત મજાને એવું સડી પણ ગયું છે જોરદાર. મોઢામાં પાણી આવી જાય ને એવું ભાઈ જોરદાર બનેલું છે. સ્વાદ પણ જોરદાર છે. અને પીસ જો મસ્ત મજાના એવા ચડી ગયા છે, એટલે કે પાકી ગયા છે મસ્ત મજાના એવા. અને બાકી જો શાક બની રેડી થઈ ગયું ને હવે આપણે બેસી જવાનું છે જમવા. તો આ શાક છે ને ભાઈ કાજલે બનાવ્યું છે. કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહી દેજો ને. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાકી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ફટાફટ કોમેન્ટ કરી નાખો. હા.